નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ મેંદરડાથી અમારા રિપોર્ટર ગૌરવકુમાર જોશી સાથેના આજના મુખ્ય સમાચાર. મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મુકામે ગણપતિ સ્થાપના દ્વિતીય દિવસ મહાઆરતી માટે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તેમજ તેમની સાથે ભાજપ મહિલા પાંખના આગેવાન તેમજ જૂનાગઢ જિલ્લા ઉપાધ્યક્ષ સુશ્રી ભાવનાબેન ડોલીબેન અજમેરા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી અજયભાઈ ભટ્ટ અને મેંદરડા તાલુકા વંદે માતરમ સમિતિ અને અનેક સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા શ્રી અશ્વિનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ વંદના અને આરતી કાર્યક્રમ બાદ શ્રી હરેશભાઈ બાળકોને સરળ શૈલીમાં ગણપતિ મહોત્સવ વિશે માહિતી આપી હતી. બાળકોના હૃદય જીતી લીધા હતા અને ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ડેડાણીયા સમગ્ર ટ્રસ્ટીઓ તથા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ વતી શ્રી હરેશભાઈ અને અન્ય આમંત્રિત મહેમાનોનો આભાર પ્રગટ કરેલો હતો. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.